વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રી કૃષ્ણ પરમાત્મા જગતના ગુરુ છે. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જગતના ગુરુ એટલા માટે કહી શકાય કે વિશ્વના માનવ માત્રના કલ્યાણની ભગવાનને ચિંતા છે, અને એટલા જ માટે વિશ્વના પ્રત્યેક મનુષ્યનું કલ્યાણ થાય એવી વાત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં કરે છે. દરેક મનુષ્યને સુખી થવું છે, અને સુખી થવા માટે સંસારિક બંધનોથી મનુષ્યએ મુક્ત થવું પડે. એ મુક્તિની જેટલા લોકોને અપેક્ષા છે, એવા જે મુમુક્ષુઓ છે, આ પ્રત્યેક મુમુક્ષુ યજ્ઞ કર્મ કરતા થાય એવી ભગવાનની ઈચ્છા છે. યજ્ઞીય ભાવનાથી જો મુમુક્ષુ કર્મ કરવા લાગે તો જ તેમાં તેનું કલ્યાણ છે એવું ભગવાન ઈચ્છે છે. અને એટલા જ માટે દુનિયાનો પ્રત્યેક માણસ યજ્ઞીય કર્મ કરતો થઈ જાય તો દુનિયા બહુ જ સુવ્યવસ્થિત સૃષ્ટિ થઈ જાય એવું ભગવાન વિચારે છે. અને માટે જ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગમાં 3 અધ્યાયમાં 14મા શ્લોકમાં યજ્ઞાર્થ કર્મનું મહત્વ સમજાવે છે, યજ્ઞનું મહત્વ સમજાવે છે. યજ્ઞ ભાવનાની ભગવાન સ્તુતિ કરે છે, અને યજ્ઞ ભાવનાની સ્તુતિ કરતા કરતા, મહત્વ કરતા કરતા, યજ્ઞ ભાવનાનું મહત્વ સમજાવવા માટે ભગવાન આપણને 3 અધ્યાયના 14 અને 15 બે શ્લોકમાં કાર્યકારણ ભાવ સમજાવે છે. આ કાર્યકારણ ભાવની પરંપરા ભગવાન સમજાવે છે. શેમાંથી શું ઉત્પન્ન થયું, આ થયું તો એનું કારણ શું છે એ ભગવાન સમજાવે છે. દુનિયામાં કોઈ પણ કાર્ય કારણ વગર સંભવ નથી, અને કોઈ પણ કાર્ય કારણ વગર સંભવ તો નથી જ, પણ કોઈ પણ કારણ હોય તો તેનું કાર્ય હોય ને હોય જ. આ કાર્યકારણ પરંપરા સમજાવતા સમજાવતા ભગવાન યજ્ઞીય ભાવથી કર્મ કરવાનું મહત્વ આપણને સમજાવી રહેલા છે. કઈ રીતે 14 અને 15 બંને શ્લોકમાં ભગવાને આ વાત કરેલી છે. કાર્યકારણ ભાવની પરંપરા સમજાવી. કઈ રીતે? ભગવાને સૌથી પહેલા કીધું છે કાર્યકારણ ભાવમાં, અન્નાદ ભવંતિ ભૂતાની. પહેલી જ વાત 14મા શ્લોકમાં. આ દુનિયામાં ભૂત માત્ર જે દેખાય છે, જીવ માત્ર જે દેખાય છે, બધાના જ શરીરો અન્નથી ઉત્પન્ન થયા છે. અન્નાદ ભવંતિ ભૂતાની, એટલે જ આપણે કહીએ છીએ અન્નમ બ્રહ્મ. એ પણ એક બ્રહ્મ જ છે. એટલા માટે અન્નને આરોગતા પહેલા બ્રહ્મને યાદ કરવું જોઈએ, ભગવાનને યાદ કરવું જોઈએ. ઓમ સહનાવતુ એટલા માટે બોલે છે, યજ્ઞશિષ્ટા એટલા માટે બોલીએ છીએ. અન્નાદ ભવંતિ ભૂતાની કર્મયોગના 14મા શ્લોકમાં ભગવાને શરૂઆત કરી છે. આ દુનિયામાં ભૂત માત્રના શરીરો અન્નાદ ભવંતિ ભૂતાની, ભૂત માત્રના શરીરો અન્નથી ઉત્પન્ન થયા છે. આ દુનિયામાં જેટલા દેખાય એટલા બધા જ શરીરો જો કાર્ય હોય તો અન્ન તેનું કારણ છે. તો અન્નનું કારણ શું? ભૂતો જે તમે જોયા છે, આ ભૂતો નું કારણ છે અન્ન. તો અન્નનું કારણ શું ભાઈ? અન્ન શેમાંથી બન્યું છે, શેના લીધે બન્યું છે? અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ. બીજી વાત ભગવાને કીધી છે પર્જન્યા.
પર્જન્યાદ એટલે વરસાદ, કારણ છે અન્ન. અન્ન શેના લીધે છે? અન્નનું કારણ છે વરસાદ. જો ભગવાન કેવી પરંપરા બતાવે છે, અને બહુ સોલિડ પરંપરા છે. આ દુનિયામાં અનાજ ઉત્પન્ન થવાનું એક કારણ છે વરસાદ. હા, ઘણા કહે છે પૃથ્વી છે, ઘણા કહે છે સૂર્ય છે. આ બંને તો છે, પણ વરસાદ વગર આ બે જણ ભેગા થઈને પણ અન્નનું ઉત્પાદન કરી શકતા નથી. માટે ભગવાન અન્નને ઉત્પન્ન કરવામાં વિશેષ મહત્વ વરસાદનું બતાવતા કહે છે પર્જન્યાદ અન્ન સંભવ. પર્જન્યનું કારણ શું? તો ત્રીજું સ્ટેપ બતાવ્યું, યજ્ઞાત ભવતી પર્જન્યા. વરસાદનું કારણ છે યજ્ઞ. અહીંયા વરસાદનું કારણ જો કોઈ સમજવું હોય તો સમજાવે છે. અને આ બધી જ વાતો દરેક સોમવારે આપણે બહુ જ ડિટેલમાં સમજતા અત્યાર સુધી આવ્યા છે. તો યજ્ઞનું કારણ શું? યજ્ઞનું કારણ ભગવાન બતાવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા શ્લોકમાં જ આ છે, યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. બહુ જ સુંદર વાત 14મા શ્લોકમાં કાર્યકારણ ભાવની ભગવાને બતાવી છે. અને બહુ સુંદર વાત બતાવતા ભગવાન કહે છે એમાં આપણે લોજિક વાપરી પણ શકતા નથી. ભગવાને બહુ તર્કબદ્ધ વાતો કીધી. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. હવે પ્રશ્ન આપણને એ ઊભો થાય, તો કર્મ શેમાંથી ઉત્પન્ન થયું છે? તો 15મા શ્લોકમાં ભગવાન બતાવે છે કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્ધે. કર્મ શેમાંથી ઉત્પન્ન થયું છે? બ્રહ્મમાંથી. બ્રહ્મ એટલે શું તે આપણે જોયું હતું. બ્રહ્મના બે ભાગ છે, એક છે શબ્દ બ્રહ્મ અને બીજું છે પરબ્રહ્મ. ગયા સોમવારે જ આપણે જોયું. શબ્દ બ્રહ્મની જ અહીંયા વાત છે, પરબ્રહ્મની અહીંયા વાત નથી. શબ્દ બ્રહ્મ એટલે વેદ અને પરબ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્માના સંદર્ભમાં અહીંયા બ્રહ્મ શબ્દ ભગવાને વાપરેલો નથી. એને સાબિત કરવા માટે બધા તર્કો આપણે ગયા સોમવારે જોયા હતા. અને એટલે આજે આપણે ડાયરેક્ટ એવું માની લઈએ છીએ કે વેદમાં કર્તવ્ય કર્મોની વાત છે. કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્ધે બ્રહ્માક્ષર સમુદ્ભવ. તો વેદ શેમાંથી ઉત્પન્ન થયા? વેદ ઉત્પન્ન થયા અક્ષર પરમાત્મા. આટલી કાર્યકારણ ભાવના પરંપરા આપણે જોઈ છે. બ્રહ્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્મ અક્ષર પરમાત્મા. અક્ષર પરમાત્મા છે. અક્ષર. વેદ શેમાંથી ઉત્પન્ન થયા? પરમાત્માથી. આટલી કાર્યકારણ પરંપરા ભગવાને આપણને યજ્ઞની મહત્વ સમજાવવા માટે કીધું છે. હવે આ પરંપરા આપણે બધી જોઈ, 6 પરંપરાઓ, કાર્યકારણ પરંપરાઓ. આમાં યજ્ઞનું મહત્વ ક્યાં આવ્યું એ હવે ભગવાન છેલ્લી પંક્તિમાં કહેવાના છે 15મા શ્લોકની. એ આપણે આવતા વખતે જોવાના છે. અત્યારે આપણે આટલી બાબતો જોઈ લીધી. સર્વ પ્રાણી માત્રના શરીરો અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞથી ઉત્પન્ન થાય છે. યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મ વેદથી ઉત્પન્ન થાય છે. અને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. બધા કાર્યકારણ પરંપરાઓ કરતા અંતિમ કારણ આવ્યું છે પરમાત્મા. પરમાત્મામાંથી વેદ નિર્માણ થયા. વેદમાંથી કર્મ નિર્માણ થયું. કર્મમાંથી યજ્ઞ નિર્માણ થયો. યજ્ઞમાંથી વરસાદ નિર્માણ થયો. વરસાદમાંથી અન્ન નિર્માણ થયું. અને અન્નમાંથી હું નિર્માણ થયો. મારું શરીર નિર્માણ થયું. કેટલી સુંદર પરંપરા. હવે ભગવાન ખાસ યજ્ઞાર્થ કર્મની મહત્વ સમજાવવા માટે 15મા શ્લોકની બીજી કડી કહે છે. પણ આજે આપણે સમજવું છે બ્રહ્માક્ષરમ સમુદ્ભવ. બ્રહ્મ
એટલે જેને આપણે વેદ સમજીએ છીએ, અક્ષરમ પરમાત્મા, અક્ષર પરમાત્માથી ઉત્પન્ન થયા છે. આ વાત આપણે આજે સમજવી છે. વેદ પરમાત્માએ નિર્માણ કર્યા છે. આ વાત આપણે આજના 286 ચિંતનમાં વિચારવું છે અને આવતા સોમવારે વિચારશું કે આ બધા કાર્યકારણ પરંપરાઓમાં ભગવાન યજ્ઞનું મહત્વ ક્યાં કહેવા માંગે છે. આજે આપણે જોવું છે. આપણા 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એ વૈદિક સંસ્કૃતિનું સર્વોત્તમ જ્ઞાન છે, જેના ઉપર આખી વૈદિક સંસ્કૃતિ ઉભેલી છે. આપણે તો કહી દીધું કે વેદ પરમાત્મામાંથી નિર્માણ થયા છે. પ્રશ્ન આપણને ઘણા બધા થાય કે પરમાત્મા કોઈએ જોયા છે, કોઈએ અનુભવ્યા છે? પરમાત્માને શરીર છે, શરીર નથી તો પરમાત્માને હાથ છે, હાથ નથી તો પરમાત્મા પાસે પેન ક્યાંથી આવે, અને પેન ના આવે તો પરમાત્મા વેદ લખે કેવી રીતે, અને પરમાત્મા જો વેદ લખે ના તો વેદ નિર્માણ કેવી રીતે થાય? આપણા મગજમાં આ બધી જ વાતોને વિચારીએ છીએ, માટે વાત ઉતરતી નથી કે વેદ પરમાત્માએ નિર્માણ કર્યા છે. બ્રહ્માક્ષરમ સમુદ્ભવ, આ વાત આપણા મગજમાં ઉતરતી નથી. લોકો કહે છે કે વેદ તો અપૌરુષેય છે, કોઈ પણ પુરુષ કે મનુષ્યએ નિર્માણ કરેલા નથી, એ માનવ નિર્મિત નથી. પણ આ વાત આપણું મગજ સ્વીકારતું નથી. ઘણાને આજે પણ એવી શંકા છે કે જેને જે કહેવું હોય તે કે, અપૌરુષેય કહેવું હોય તો કે, જે કહેવું હોય તે કે, પણ અંતે તો વેદની રચના મનુષ્યએ જ કરેલી છે. આ ઘણા લોકોના મગજમાં ભ્રાંતિ છે, અને આ ભ્રાંતિને દૂર કરવા માટે જ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે વેદ દુનિયાના કોઈ પણ મનુષ્યએ નિર્માણ નથી કર્યા. વેદ માનવ રચિત નથી, વેદ અપૌરુષેય જ છે, અને વેદ ભગવાને નિર્માણ કર્યા છે. બ્રહ્માક્ષર સમુદ્ભવ, જે બ્રહ્મ, જે શબ્દ બ્રહ્મ છે, જેને આપણે વેદ કહીએ છીએ, એ વેદ પરમાત્માએ જ નિર્માણ કર્યા છે, માનવ નિર્મિત નથી. કેમ? કારણ કે આપણી બુદ્ધિને આજે પણ આપણે સમજાવી દેવું જોઈએ કે વેદમાં જે વાતો છે એ માનવ બુદ્ધિની પર છે. માનવ માત્રની બુદ્ધિને ભેગી કરો તો પણ જે વેદમાં વાત છે એ વાત માનવ બુદ્ધિથી આકડી શકાય તેવી નથી. એટલે માનવ બુદ્ધિથી પર વાતો વેદોમાં લખાયેલી છે, એટલે પણ કહી શકાય કે વેદની નિર્મિતિ મનુષ્યએ કરી નથી. અને વેદ જે જ્ઞાન આપે છે એ જ્ઞાન મનુષ્ય ના જ આપી શકે. અને એટલે પણ કાન પકડીને આપણે સ્વીકારવું પડશે કે વેદ અપૌરુષેય છે, વેદ પરમાત્માએ નિર્માણ કર્યા છે. કેમ? લોજિકથી સમજીએ. આપણા શાસ્ત્રો કહે છે કે જ્ઞાનને પામવા માટે 3 પ્રકારના પ્રમાણો છે. એક છે પ્રત્યક્ષ પ્રમાણ, બીજું છે અનુમાન પ્રમાણ, અને ત્રીજું છે શ્રુતિ પ્રમાણ. એને શબ્દ પ્રમાણ પણ કહેવાય, એને પરમ પ્રમાણ પણ કહેવાય, એને વેદ પ્રમાણ પણ કહેવાય, અને એને શાસ્ત્ર પ્રમાણ પણ કહેવાય. આ 3 પ્રમાણો છે જ્ઞાનને સમજવા માટે. અને મનુષ્ય પાસે આ 2 પ્રમાણો છે. ત્રીજું પ્રમાણમાં મનુષ્યની ચાંચ દુખતી નથી. કેમ? કારણ કે આ પ્રમાણને જાણવા માટે ઇન્દ્રિયો જોઈએ, આ પ્રમાણને જાણવા માટે મન બુદ્ધિ જોઈએ. અહીંયા કોઈ ઇન્દ્રિય પણ ચાલતી નથી, અહીંયા કોઈ મન પણ ચાલતું નથી, ને અહીંયા કોઈ બુદ્ધિ પણ ચાલતી નથી. એ છે શ્રુતિ પ્રમાણ. આમાં ઇન્દ્રિય પણ ના ચાલવાની, આમાં મન પણ ના ચાલવાનું, આમાં બુદ્ધિ પણ ના ચાલવાની. જેને શ્રુતિ પ્રમાણ, શબ્દ પ્રમાણ, પરમ પ્રમાણ, વેદ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ આપણે કહેતા હોય, તો તે ત્રીજું પ્રમાણ મનુષ્યએ નિર્માણ કર્યું છે એવું કેવી રીતે કહી શકાય? માનવું જ પડે વેદ અપૌરુષેય છે. અપૌરુષેય એટલે વેદ ઈશ્વરે નિર્માણ કર્યા છે. બ્રહ્માક્ષર સમુદ્ભવ, અક્ષર પરમાત્માએ વેદની નિર્મિતિ કરેલી છે. આ આપણે માનવું જ પડે. આમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય આવે.
અને દુનિયામાં જેટલા પણ પ્રત્યક્ષ વિષયો છે એને સમજી શકાય. માણસ પાસે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય છે, માણસ પાસે મન પણ છે, માણસ પાસે બુદ્ધિ પણ છે. અહીંયા સુધીનું ક્ષેત્ર મનુષ્યનું છે, અહીંથી આગળનું ક્ષેત્ર મનુષ્યનું નથી. અને વેદ આ બેમાં દખલગીરી કરતું નથી, વેદ આમાં જ દખલગીરી કરે છે. જેમાં સમજવા માટે મનુષ્ય પાસે કોઈ સાધન જ નથી, તો તમે કેવી રીતે કહી શકો કે જેની નિર્મિતિ મનુષ્યએ કરી છે, જેની રચનામાં મનુષ્ય વચ્ચે છે જ નહીં. આખું વિજ્ઞાનની સંશોધનો આપણા અનુમાન પ્રમાણ ઉપર ટકેલા છે, તર્કો ઉપર ટકેલા છે. તર્ક તો બુદ્ધિ અને મનથી માણસ ચલાવી શકે છે, પણ વેદને આ બે સાથે કોઈ લેવા દેવા નથી. અને આ બે પૂરતો વેદ છે જ નથી. આ બે હોય તો વેદ તમને સમજી જ ના શકે. જેને દુનિયામાં પ્રત્યક્ષ પ્રમાણના વિષયોને જ સમજવા છે, અનુમાન પ્રમાણના જ વિષયો સમજવા છે, એને વેદ ભણવાની જરૂર નથી. અને જેને વેદ સમજવા છે એને આ બંને પ્રમાણોથી ઉપર ઉઠીને શ્રુતિ પ્રમાણ સુધી જવું પડે. શ્રુતિ પ્રમાણ. અને જ્યાં સુધી મનુષ્ય ના પહોંચે તો મનુષ્ય વેદનો રચયિતા છે એ તમે કહી જ ના શકો. ઘણા કહે છે કે મારી પાસે તો બહુ બુદ્ધિ છે, મારા દીકરામાં તો બહુ બુદ્ધિ છે, એને વેદ ભણવાની જરૂર જ નથી. હા, સાચી વાત છે. ગમે તેટલી બુદ્ધિ હોય પણ તે વેદ નહીં સમજી શકે, કારણ કે વેદ જે કહેવાનો છે એ બુદ્ધિની ઉપરનું કહેવાનો છે. ગમે તેટલી બુદ્ધિ હોય તો એ શું કામની? બુદ્ધિ તારી પૂરી થાય પછી જ વેદ શરૂ થાય છે. વેદ મને એ સમજાવે છે કે બુદ્ધિથી જે નથી સમજાવવાનું એવી વાતો વેદ પાસે છે, કારણ કે તે તો શ્રુતિ પ્રમાણ છે. શાસ્ત્ર અનુમાન પ્રમાણ નથી, એ તો શાસ્ત્ર પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ પણ નથી. અને અહીંયા સુધી જ ઉડવાની ક્ષમતા મનુષ્યમાં છે, આનાથી આગળ ઉડવાની ક્ષમતા માટે તો શાસ્ત્રને જ પ્રમાણ ગણવું પડે. જે સમજી શકવાની ક્ષમતા નથી એ રચના કરવાની વાત તો આપણે ક્યાં કરીએ છીએ? એક વાત આપણે નિશ્ચિત શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 15મા શ્લોકને વાંચીને વિચારવી જ પડશે. કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્યે બ્રહ્માક્ષર સમોદ્ભવ. એ સાંભળીને આપણે એ વાત તો માનવી જ પડે કાન પકડીને કે વેદની રચના કોઈ મનુષ્યએ કરેલી નથી. વેદની રચના ભગવાને કરેલી છે. માટે જ આપણા ઋષિ મુનિઓ કહે છે વેદ અપૌરુષેય છે, અને એ 100% સાચી વાત છે. અને આટલું જ્ઞાન આપણે લઈએ, આટલી સમજ આપણે લઈએ તો આપણને શંકા એ થાય છે કે તો પછી આવું જ્ઞાન ખરેખર હોય ખરું? માણસની બુદ્ધિ અને મનથી ઉપરનું જે કે વિચારે આવું જ્ઞાન હોય ખરું? શંકા થાય. અને ચાલો હોય તો બીજી શંકા એ થાય કે તે મારા કામનું શું? આવે ને આ બે પ્રશ્નો આપણને. પહેલો પ્રશ્ન, આટલે સુધીની વાત સાંભળ્યા પછી આપણને એવું લાગે કે આનાથી આગળ માણસ જતો નથી, તો આ તો માણસની રચના છે જ નહીં. મનુષ્યની રચના ના હોય તો મનુષ્યએ રચેલું ના હોય એવું જ્ઞાન દુનિયામાં હોય ખરું? અને પ્રશ્નનો જવાબ તમે આપી દો કે હા વેદ છે, મનુષ્યએ રચેલા નથી, જ્ઞાન છે વેદ. તો બીજો પ્રશ્ન એ ઉભો થાય કે આપણી રચનાનું ના હોય, આપણી બુદ્ધિથી ઉપરનું હોય, તો પછી તેવા જ્ઞાનની આપણને જરૂર શું છે? આ જ્ઞાન જ ના હોય પહેલી શંકા, અને હોય તો મારા કામનું શા માટે? આ બે પ્રશ્નો આપણે વિચારવા જોઈએ. અને બે પ્રશ્નો વિચારવા માટે જ આપણે વિચારીએ. વેદમાં બે પ્રકારનું જ્ઞાન છે જે મનુષ્ય બુદ્ધિથી ઉપર છે, જે સમજીને જ તમે કહી શકશો કે આ મનુષ્યની રચના ના હોઈ શકે. બે પ્રકારનું જ્ઞાન છે. એક છે સાધન સાધ્ય વિષયક જ્ઞાન. એક બહુ ધ્યાન દઈને વિચારજો, સાધન સાધ્ય વિષયક જ્ઞાન. બીજું છે સિદ્ધ વિષયક જ્ઞાન. ચાલો આ બંનેને સમજીએ આપણે. આપણા માટે અહીંયા સાધન સાધ્ય જો કહીએ તો સાધન એટલે આપણા માટે કર્મ અને સાધ્ય એટલે ફળ, અને અહીંયા સિદ્ધ વસ્તુ એટલે પરમાત્મા.
સિદ્ધ થયેલી વસ્તુ છે, જેને બીજા કોઈએ સિદ્ધ કરવાની જરૂર નથી. આ બે પ્રકારના જ્ઞાન વેદમાં છે. તમે માનશો જ કે અહીંથી ઉપરનો આ વિષય છે, અહીંથી ઉપરનો આ વિષય છે, મનુષ્યની બુદ્ધિથી પરનો આ વિષય છે. અને મનુષ્યની બુદ્ધિની પરનો આ વિષય છે, તો તે મનુષ્યએ રચના કરેલી જ નથી. પણ રચના કરેલી નથી આવું માનશો તો તમને બીજો વિચાર એ આવે કે એવું જ્ઞાન હોય ખરું? છે. તો એવું જ્ઞાન મને શું કામ લાગે? બસ આ બે વાતો વિચારવા માટે જ આપણે આ વિષયમાં પ્રવેશ કર્યા કે વેદના મુખ્ય બે જ્ઞાનની બાબતમાં વિષયો છે: સાધન સાધ્ય વિષયક જ્ઞાન, સિદ્ધ વિષયક જ્ઞાન, સિદ્ધ વસ્તુ વિષયક જ્ઞાન. સાધન સાધ્ય એટલે કર્મ ફળનું જ્ઞાન, અહીંયા પરમાત્માનું જ્ઞાન. અને આ બંને વાતો આપણે વિચારવી જોઈએ. આ બંને વાતો વિચારશું તો આપણને હજુ દ્રઢપણે મજબૂત સમજ થશે કે વેદ ખરેખર અપૌરુષેય છે. બસ અત્યારે આપણે એટલું જ સમજવાનું છે કે આ બંને પ્રકારના જ્ઞાન મન બુદ્ધિથી ઊભા થયેલા આ બધા વિષયો નથી. અને મન બુદ્ધિથી ઊભા થયેલા વિષયો નથી એટલે માનવું જ પડે કે વેદે વર્ણન કરેલા વિષયો છે. આને સમજવા માટે તો વેદ જ જોઈએ, અને જે પરમાત્માએ નિર્માણ કરેલા છે. હવે પ્રશ્ન એ ઉભો થાય કે કર્મ ફળ વિષયક જ્ઞાન એના પણ 3 ભાગ છે, અને ત્રણેય ભાગ વિચારીએ તો આપણને ખબર પડે કે આ તો આપણી બુદ્ધિ અને મન આપણા અનુભવ કરતા પરે વિષયો છે. અજ્ઞાત સાધ્ય જ્ઞાન, અજ્ઞાત સાધ્ય જ્ઞાન, અજ્ઞાત સાધન જ્ઞાન, અજ્ઞાત સાધન સાધ્ય જ્ઞાન. વેદના બે ભાગ વિજ્ઞાનના સંદર્ભમાં: સાધન સાધ્ય વિષય જ્ઞાન, સિદ્ધ વસ્તુ વિષય જ્ઞાન. સાધન સાધ્ય એટલે કર્મફળ વિષય જ્ઞાન. કર્મફળ વિષય જ્ઞાન જો વિચારીએ તો તેના 3 ભાગ છે. એક અજ્ઞાત સાધ્ય જ્ઞાન એટલે અજ્ઞાત ફળનું જ્ઞાન, અજ્ઞાત સાધનનું જ્ઞાન, અજ્ઞાત કર્મનું જ્ઞાન, અજ્ઞાત સાધન સાધ્યનું જ્ઞાન, અજ્ઞાત કર્મ ફળનું જ્ઞાન. ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે વેદનો આ જે એક ભાગ છે એના જે 3 ભાગ કર્યા એમાંનો પહેલો ભાગ છે મનુષ્યના જીવનમાં કેટલીક એવી બાબતો છે કે માણસ અહીંયા ફળ એના માટે અજ્ઞાત છે. કર્મને જાણે છે, ફળને જાણતો નથી. અને ફળને જાણતો નથી એ આખી જિંદગી મનુષ્યને પૂછે, આખી જિંદગી અનુભવો ભેગા કરે તો પણ અજ્ઞાત ફળને એ સમજી શકતો નથી. એના માટે એને વેદ પાસે જ જવું પડે, જે વેદ એની બુદ્ધિથી પડે છે. માનવું જ પડે મનુષ્યએ વેદ નિર્માણ કરેલા નથી. અને જો મનુષ્યએ વેદ નિર્માણ કરેલા હોય તો અજ્ઞાત સાધ્યનું જ્ઞાન મનુષ્યને હોવું જોઈએ. એક્ઝામ્પલથી સમજીએ તો આપણને વધારે સમજાશે. સમજો કે આપણે 4 વ્હીલ ગાડી લઈને નીકળ્યા. 4 વ્હીલ ગાડી લઈને સવારે એકદમ અપ ટુ ડેટ તૈયાર થઈને કંઈ ટૂરમાં જવા માટે નીકળ્યા. આપણું ફેમિલી બેઠેલું હતું. એક સાયકલવાળો રસ્તાની બાજુમાં ચાલતો હતો. આપણી 4 વ્હીલ ગાડીની એને ટક્કર લાગી, પડી ગયો, લોહી નીકળ્યું, સાયકલ ફેંકાઈ ગઈ. પાછળથી બીજી ગાડી આવતી હતી, એની અડફટમાં આવી ગયો. આપણને કાચમાં બધું જ દેખાયું. આપણને લાગ્યું પણ ખરું કે સાયકલવાળો ગયો. મારી ગાડીને એક્સિડન્ટ થયું ને એક સાયકલવાળો ભાઈ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો એવું મને લાગ્યું. અને છતાંય પણ આમ તેમ કરતા કરતા 2-4ની ઓવરટેક મારતા મારતા હું ગાડી લઈને ભાગી ગયો. મને મનમાં એક દુઃખ છે કે મારાથી ખોટું કર્મ થઈ ગયું છે. એક સાયકલવાળો મારી ગાડીમાં અથડાઈને મૃત્યુ પામ્યો. પણ મનમાં એક બીજો આનંદ એવો છે કે મને કોઈએ પકડ્યો નથી, મને કોઈએ જોયો નથી, અને હું એક્સિડન્ટની સજામાંથી બચી ગયો છું. આ એક મનમાં આનંદ છે. મને હવે ફળ નહીં મળે. જો પકડાયો હોત તો લોકોએ માર્યો હોત તે જુદો, પોલીસ લઈ જાત તે જુદી, મને જેલખાનામાં નાખત તે જુદા, મારો કેસ ચાલત તે જુદો, કેસ ચાલ્યા પછી મને સજા થાત તે જુદી, મારે પૈસા પણ ભરવા પડત ને જેલમાં પણ જવું પડે. આમાંથી હું બચી ગયો છું. હા, ખુશ થાય છે. એક્સિડન્ટ થયો, સામેનો માણસ મૃત્યુ પામ્યો, પણ હું ગમે તે રીતે હોશિયાર માણસ બચી ગયો. કાયદાની છટકબારી હોય ને એ છટકબારીની રૂએ હું બચી ગયો, મને કોઈ સજા કરી શકે, આનો એક આનંદ હોય છે. આને કહેવાય છે અજ્ઞાત સાધ્ય જ્ઞાન.
તને એવું છે કે મેં કર્મ કર્યું એનું ફળ હવે મને નહીં મળે, હું બચી ગયો. ના, એવું નથી. તું આખી દુનિયાની આંખોમાંથી બચી શકે છે, ભગવાનની આંખમાંથી નહીં. આ અપૂર્વ કર્મ કહેવાય છે. ગમે ત્યારે આ ફળ જન્મારાઓ પછી પણ 100 કરોડ કલ્પો સુધી આ ફળ તારો પીછો કરશે અને ગમે ત્યારે તારી સામે આવીને ઊભું રહેશે. પણ આ એક્સિડન્ટનું ફળ તને છોડવાનું નથી. તને ખબર છે આનું શું ફળ મળશે? તે નથી ખબર. આને શું કહેવાય? અજ્ઞાત સાધ્ય જ્ઞાન. અજ્ઞાત ફળ છે, એનું મને જ્ઞાન નથી. અને આ જ્ઞાન માત્ર વેદને જ છે. વેદમાં વર્ણન છે કે ત્યાં આ કર્મ કર્યું, આ ફળ મળશે જ. એનું વર્ણન માત્ર વેદમાં છે. જે મારી બુદ્ધિ આજે સમજી શકતી નથી, મારી બુદ્ધિ તો બહુ ખુશ થઈ જાય છે કે હું તો બચી ગયો. બચવાનો નથી, આ વેદ જ કે છે. કોઈ સત્કર્મ કર્યું હોય તો એનું શું ફળ મળશે એ આપણને ખબર નથી, એટલે જ સત્કર્મ કરવા માટે માણસ પ્રવૃત્ત થતો નથી. વેદને ખબર છે કે તું આ સત્કર્મ કરશે તો આનું ફળ તને શું મળવાનું છે. અજ્ઞાત સાધ્ય ફળ. ખાલી ફળ જ અજ્ઞાત છે એવું નથી. ઘણી વખત સાધન પણ અજ્ઞાત હોય છે. અજ્ઞાત સાધન ફળ, અજ્ઞાત સાધન જ્ઞાન. મારે ધન મેળવવું છે, ફળ તો ખબર છે કે મારે જીવનમાં ધન બહુ મેળવવું છે, મારે કીર્તિ પ્રાપ્ત કરવી છે, મારે સંતાન પ્રાપ્તિ કરવી છે, આ બધું જ મને કરવું છે. એના માટે શું કર્મ કરવાનું તે તને ખબર છે? દુનિયાને ખબર છે? બધાને પૂછશે તને કોઈ જવાબ આપશે? કોઈને નથી ખબર. વેદને ખબર છે. માટે નક્કી કરાય કે મનુષ્યએ વેદ નિર્માણ નથી કરેલા, વેદ ઈશ્વર નિર્મિત છે, અપૌરુષેય છે. ગીતા કહે છે એકદમ સાચી વાત છે. મારે મારી ઈચ્છા પૂર્તિ કરવી છે. એ ઈચ્છા પૂર્તિ માટે શું કર્મ કરવાનું તને ખબર છે? અહીંયા તને ફળ નથી ખબર, અહીંયા ફળ ખબર છે તો કર્મ નથી ખબર, અહીંયા કર્મ ખબર છે તો ફળ નથી ખબર, અને અહીંયા ફળ ખબર છે તો કર્મ. ધન તો પ્રાપ્ત કરવું છે, પણ ધન પ્રાપ્ત કરવા માટે કયો યજ્ઞ કરવાનો ખબર છે તને? સંતાન પ્રાપ્તિ માટે કયો યજ્ઞ કરવાનો ખબર છે? ખબર નથી. કીર્તિ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કયો યજ્ઞ કરવાનો ખબર? વેદને ખબર છે, મને ખબર નથી. અને એટલા જ માટે કહી શકાય કે જો મને ખબર હોય તો હું દાવો કરી શકું કે વેદ મનુષ્યએ નિર્માણ કરેલા. કોઈ મનુષ્યને ખબર નથી. જિંદગી ભર સુધી પ્રયત્ન કરો, ધન પ્રાપ્તિ માટે કયો યજ્ઞ કરવાનો એ વેદને જ ખબર છે. કાન પકડીને માનવું પડશે, વેદ મેં નિર્માણ કરેલા નથી. મેં નિર્માણ કરેલા નથી તો વેદ નથી એવું? વેદ તો છે જ, આજે પણ છે. અને વેદ છે જ તો નિર્માણ તો થયેલા છે, પણ દુનિયાના કોઈ મનુષ્યએ નિર્માણ કરેલા નથી. જો દુનિયાના કોઈ મનુષ્યએ નિર્માણ કરેલા હોય તો હું પૂછું તેનો જવાબ તેની પાસે હોવો જોઈએ. મને ઘણા કર્મો ખબર છે, ફળ ખબર નથી, તો તેને ખબર હોવું જોઈએ, નથી ખબર. મને ઘણા ફળ ખબર છે, એના કર્મ ખબર નથી, તો એને ખબર હોવી જોઈએ, નથી ખબર. મને જીવનમાં ઘણી એવી પણ બાબતો છે કે જ્યાં કર્મ પણ ખબર છે, ફળ પણ ખબર છે, છતાંય એ બાબતે હું અજ્ઞાત છું. સમજો કે સ્વર્ગ પ્રાપ્ત કરવું છે તો સ્વર્ગને તું જાણે છે? શું સ્વર્ગ છે તે ખબર છે તને? પણ સ્વર્ગ જોઈએ છે, ફળ જોઈએ છે. સ્વર્ગ માટે શું કરવાનું તે ખબર છે? બસ બધા કહે છે કે સ્વર્ગમાં બહુ સુખ છે એટલે સ્વર્ગ જોઈએ, પણ સ્વર્ગ શું તે તને ખબર નથી. સ્વર્ગ માટે શું કરવાનું તે તને ખબર નથી. તને કર્મ પણ ખબર નથી, તને ફળ પણ ખબર નથી. ખાલી લોકોની સાંભળેલી વાતો તું બોલી રહ્યો છે. સાધન સાધ્ય બંને ખબર નથી. અને જ્યાં સાધન સાધ્ય મને ખબર નથી, તો જેમાં સાધન સાધ્યની વાત લખેલી છે એ વેદ મેં નિર્માણ કર્યા એવું કેવી રીતે કહી શકાય? મારે નિર્મિતિ વેદ નથી, પણ વેદ નિર્માણ તો થયેલા છે. દુનિયાના કોઈ પણ મનુષ્યએ કે દુનિયાના કોઈ પણ પુરુષે વેદ નિર્માણ કરેલા નથી, છતાં પણ વેદ તો છે. મારી બુદ્ધિ કરતા આગળના જે વિષયો છે એ બધા જ વિષયો વેદમાં છે. વેદ જ્ઞાન મહાન છે, એટલે વેદ તો નિર્માણ થયેલા છે. જો દુનિયાના હું શ્રેષ્ઠ જાતિ જ મનુષ્યને ગણું છું સૃષ્ટિમાં, અને આ મનુષ્યએ જો નિર્માણ ના કર્યા હોય તો પછી માનવું જ પડે કે પરમાત્માએ વેદ નિર્માણ કરેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાયના 15મા શ્લોકમાં મને કહે છે,
બ્રહ્માક્ષર સમુદ્ભવ અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાત ભવંતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ કર્મ બ્રહ્મોદ્ભવ વિદ્યે બ્રહ્માક્ષર સમુદ્ભવ. એકદમ સાચી વાત છે. માનવી જ પડે. આ સૃષ્ટિના પ્રાણી માત્રના શરીરો અન્નથી ઉત્પન્ન થયા છે. અન્ન વરસાદથી ઉત્પન્ન થયો છે. વરસાદ યજ્ઞથી સંભવી શકે છે. યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મ વેદથી નિર્માણ થયેલું છે અને વેદ પરમાત્માથી નિર્માણ થયેલા છે. આ પરમાત્મા ક્યાં રહે છે? હવે એ ભગવાનને બતાવવું છે. અને એ બતાવીને ભગવાન કહે છે કે આ જે આખી પરંપરા છે, આ પરંપરામાં સૌથી અંતિમ કોઈ વાત હોય તો પરમાત્મા છે. કારણ કે વેદ પરમાત્મામાંથી નિર્માણ થાય. તો પરમાત્મા ક્યાં રહે છે? એ જ્યાં રહે છે એ છે યજ્ઞીય ભાવના, યજ્ઞ કર્મ, યજ્ઞાર્થ કર્મ, એ છે યજ્ઞ. અને એટલે ભગવાન આ 2 શ્લોકમાં યજ્ઞાર્થ ભાવનાનું મહત્વ સમજાવવા આપણને પ્રયત્ન કરે છે. સમજવું પણ જોઈએ, કારણ કે કૃષ્ણમ વંદે જગતગુરુમ. આ જગતનો ગુરુ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. અને જ્યાં સુધી માણસ યજ્ઞીય ભાવના નહીં સમજે ત્યાં સુધી તેનું કલ્યાણ સંભવ નથી. અને ભગવાન મનુષ્યને, પ્રત્યેક મનુષ્ય માત્રને, આ દુનિયાના મનુષ્યોને સમજાવવા માગે છે કે આ યજ્ઞમાં જ પરમાત્મા સ્થિત છે. 15મા શ્લોકની આગળની આ વાત આવતા સોમવારે આવશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.